હવારથી ગાયો બાંધી છે. આ મારો દીકરો ગગલો દેખાતો નથી. આ નથી દેખાતો ડાયરામાં મારો બેટો ગગલો જો ક્યાં છે? એ બટા ગગલા, એ ગગલા, આ મારો દીકરો આમ નહીં માને. લાય બોલાવો. એ યાદ રે રતન કાકા બોલાવે જય ઠાકર કાકા. જય કાળિયા ઠાકર બેટા કઈ બાજુ તો દેખાતો ના આજ તું હવારથી નો? કોણ હું? એ હા તું બેટા. હું ઘરે હતો. આજ હવારથી ની ગાયો બાંધીને ઘરે તો હું કરતો છો આજ? વરસાદ આવતો કે નહીં? તે વરસાદ આવતો તો આપણે વરસાદ ને શું લેવા દેવા? તું જ કે લે. પલ્લી ન જઈ એમ. ગારાનો રોન પાછો બેટા તું. ઓગળી જાવ ઘરે. હા તે કાઈ વાંધો નહીં, છત્રી લઈને. છત્રી લઈને ધીમે ધીમે ગાયું ના છોડો. હા તે વાંધો નહીં, કાલ વાત આપણે. કાલ તો આજ હું કરશું, કાલ છોડશું તો. હા કાલ જ તે ઘડી ખડી. એટલે ઘડી ક્યાં જીતો લાડ? એમ બગનાના બાજુ જાઉં છું. હું કામ છે બગદાણા? મારે કામ હોય, તમને કઈ થોડું બધું કહેવાનું. ભલે કેવું તો પડે ને, મને નહીં તો તું કોને કહે? દાઢી કરાવવા જાઉં છું હમણાં, મુશ્કેલ બધું. ઠીક એવું છે? કટબટ પડાવવા. કટ તો પડાઈ ને એવા જો ને. એવું છે? કાઈ વાંધો નહીં. તો હવે બટા કાઈ વાંધો નહીં, આપણે હાંજે જાજે. અત્યારે તો ગાયું માં જા. ત્યાં સિયા હું અત્યારે શું છે આ? મને ન ખબર. તો ધાન ક્યાં હોય તમારો? એલા ભાઈ તું બધું રહેવા દે. પેલા ઈ તું મને કીધું હતો ક્યાં? કોણ હું? હા તું. તે મને મોકલો હકા તમે. એ તને વાડીએ મોકલો છો. કોને મને વાડી મોકલો? હા. વાડી ક્યાં છો? તે વાડી તો હું આ વાડી મારે ક્યાંય દેખાણો નહીં તો. હતો ક્યાં મને કે પેલા? હું દાદારે ભીંડો તળાવતો હતો. એવું હતું? ભીંડો તળાવતો હતો. હવે ઈ કામ પૂરું થઈ ગયું ને? ઈ કામ તો પૂરું થઈ ગયું, પણ ખંજવા લઈ થોડી થોડી આવે તો છે. ઈ તો આવે બેટા. તે કાઈ વાંધો નહીં. હવે તું ગાયું માં જાની દીકરા? ગાયન જવાનું થાતું નથી કાકા. તારા આપાને બોલાવો છે, સીધી રીતે વયો જાય એમ તો. કોને મારા આપાને? હા તારા આપાને. એના આપાને બોલાવો તમ તારે. અરે આ છોકરો આમ નહીં માને. હાસુ કહું છું, આવશે તો મારશે, મને કહેતો નહીં તું. ઈ તો હું જોઈ લે, તમે બોલાવો કરી. આ તો વયો જા સાઈડ માં. આતે વાંધો નહીં થાય, મોટી તોપની ગોળી છે એક બાજુ. આતે તો જોજે લે. આતે બોલાવો તમ તારે. હા. એ આજે રતનભાઈ બોલાવે રૂપાભાઈ આવજો રે. એ આવો મેરા વાડી ના વળે વીરા મારા
જય ઠાકર જય દ્વારકાધીશ વીરા. જય દ્વારકાધીશ. શું કામ પડ્યા વીરા? અહીંયા આવે હું છે અહીંયા કુટાને પણ હા આ છોકરો છોકરો હમો થાય પાછો. આમો થા. હા ના ના કેમ તારા એને કાકા કહું છું ગાયુમાં જાત પાછો હમો હું તો ટાટિયા ચડાવે મારે. બસ કહી દીધું તમે હા તો કઈ જ દીધું ને લે. આ છે ને હાવ ખોટું બોલે છે આ ટી-શર્ટ છે ને આપણે બગદાણાથી લીધેલું છે મેળામાંથી તે હું થઈ ગયું હું થઈ ગયું આ કઈ તંત્ર મોંઘું ને હાવ સસ્તું 10 20 રૂપિયા મળતું હતું મફત લેવો મફત. આ જોવો મારા આપા કેમ રખડે તમે કેમ રખડો ઈ મોટો છે ને હું નાનો છું. હું જેમ રખડું એમ. આ શું કહું ને ઈ પૌણી જેલા. એવું છે હા અને તમે સમજી જન દીકરા આ વાત આલે છે નથી યાર. ગોડે છે. એવું છે હા આ તે બોલો હું છે એટલે એમ કહું હું છે હું તને એમ કહું કે ગાડીમાં જા. ગાયોમાં ન જવાનું કાકા એક વાત કહું કેની તમે કયો મારા આપા મોટા હા મોટા અને તમે નાના આમાં જોઈને તો એવું લાગે તમે મોટા ને નાના કેમ ખબર છે આની હું જો નાની નાની એટલે તમારી જો તો ખરી હમણાં એવું ન હોય. નો પૈણા ની આકડા સડાવે. સમજો સમજા હા જો તું તે હા એવું હોય હા. હા હવે હું થઈ ગયો બોલ બોલ ગાયું સરવા કેમ ન જાવ? હું જાવ જ છું કેમ ન તો આજ સવારથી ને કેમ બાંધ્યો હા રાયડું ન નાખતા કાકા હા શું લે લે તું લે. મારી એટલે તમારે સભ્યતાથી વાત કરવાની તારે સભ્યતાથી જ વાત કરવાની. રેડી ધ્યાન રાખજો પાછળ નકર હું કરી લે ગામમાં નીકળવાનું છે ને ઓલા આપણે જાડુભાઈ રે ઈ તારે નથી જોવાનું. જાતો કારખાને ટીચર ઓલા પણ રોદો આવે ને આપણે જમ્પર બેહાડી દેવો વાહ એલા ભાઈ કીધું એ કરીને ગામ નો વહીવટ તારે બહુ વધી જાય પણ કહું છું પણ એ બધું ઘરની વાત ઘરમાં રાખવાની હોય. એ અહીંયા ક્યાં કોઈ બાઈન હોય છે પણ તોય તે પણ ને જાતા તમે કાઈ દાંત હારો લાગતો ઈ હું ઈ કે કોઈ જાતા હોય તો ઘડી કામ જોયા જેવું હોય પણ તને કોણ કે જોવાનું કામ છે ઈ કામ કરવાનું હોય એની આપણે. રીલ બનાવીને મોકલી ને તો નકરી કોમેન્ટ આવવા મળે બા આને ઘીરે રાખજો કાલ તું ગાયું સરવા જા, તારી રીલ બનાવીને મેકલી. હા લે મારી ના મોકલી હું જેમ છું એમ જ તમતાર રેડી છું તો ગાયું સરવા જા ને પણ. કોણ તું ગાઉ સરો નથી જાવ હું કામ નહીં જાય કેને પણ કે એ મારે એક વાંધો છે પણ તો કેને કારુનો હું માથા ઘૂટ કર તારા આપા બિચારો કઈ કામ કરતો છે ના લે એને અહીંયા લાંબો કર્યો કોઈ મેં કીધું પણ તું કેતો તો એના આપા નતો કેતો બીજી ચોથી પેટ છે બજો આજે એક આ જીવડા પણ છે ને ઈ તો રહેશે સોમાં આને કહી દેજો ને તો હું પકડીને હવે છે ને નાખી દે આમાં નાખી દેવાના. હા હવે ગાયું સરવા જા. ગાઉ સરો નથી જવાનું એ શોખીન છટ વાત છે નથી જવાનું એટલે નથી જવાનું ઠીક કેમ જાવ નહીં મને કેને તું એ મારે એક વાંધો છે પણ તો કેને તારું નતો ને આ તો તમને કહું તો આનું યાર કામ હતું હું ઈશ કહું આનું શું કામ હતું તમારે પણ તું નતો માનતો પછી હું કરું લે તમારે જોવાનું હા તો કાઈ વાંધો ના કહી દે તમે આમ એક બાજુ ઉભી તો જાઓ આવ નહીં આ કેતો હોય તો કે મરાઈ આમ જાય તેજ ઉતરી જાય ભાઈ ટેલ ના ઉતરો આપણે એ ખૂણા માર આ બધું હા આપણે આ બાજુ ઉઈ જાવ ધ્યાન રાખજો. એમાં એવું છે ને કાકા હા બોલ એમાં સેજ એવું ને હા હા કે છે ને હા પણ કેને આ જો કહું હો હા એમાં એવું હતું ને પણ હું હતું કેને ના કરે એક ફાટો નાખી હવે એ હું છે ને હા વાંઢો છે ને ઈ મારે અરે વાંઢા દીકરો વાંઢો તો હોય છો વાંઢાનો દીકરો લે વાંઢો તો તારો કાકો છે. તારથી વચ્ચે વેણ મોટો છે. કીધું વાંઢો વાંઢો કરતે બોલ્યો કહી દીધું ને આ તે હું કહી દીધું તો તમે હું કરી લે હું ઈશ કહું કાઈ નહીં જાઓ ને તમે ગાઉ સરવા સારી આવજો તો કાલથી જાઓ આને કઈ કોને ન કર મારે મરાઈ જાય હવે મારે હવે ગાયું સરવા જા ને બે ભેડ કરો માં ગાયું સરવા જાઓ. ગાઉ સરવા નથી જવાનું કેમ? ધ્યાન રાખજો અહીંયા આવે પછી મહાયુદ્ધ ચાલુ થઈ જાય આગળ હોટી વાળી હમણાં કરી ને તો આગળ એક અહીંયા ઊભા નહીં રહો પાછા આને હવે આ જો તારા છોકરા બાપ ચડતો જાય છે વાળો કરીએ તું આયા નહીં બોલ. આ તો હું કહું એમ બોલો હું કામ તો કઈ નહીં તો ઘરમાં તું મોટો છો હા ઘરમાં મારે બધું મેં કોઈ જે કીધું મારા વહુ નાના જડિયો મેં કોઈ જે કીધું તમારે આટા મારવાનો હોય તમારે હું ના એમાં હોય તો તારે વળી શું કામ હોય મારે કામ હોય શું કામ છે તો તમે સરવા જાઓ બીજું મારે કામ ન હોય તું જા ને હોય તમારે ગાયું બીજું કામ શું હોય મારે હમણાં ખેતરમાં લાટ ઓલા ભાઈ ની યાર ગાડીમાં જવાનું હોય આ ઘડીક બગદાણા ઉપડે ને પાણીપુરી ખાઈને પાછા ઈ જે ખાઈ પણ તારે શું છે ઈ બધું ઈ ગમે એ નથી જવાનું એટલે નથી જવાનું તમે મનાવો તમારો છે લ્યો હવે ગાયું સરવા જા તું. નથી ખોટી હારે કે જવાનું આપણે હટ નો લેવાની હોય. તમે તમતાર ગમે ઈ જો આપણે માનવાનું થતું અને આમે આણા અત્યારે હોય ની દિવાળી આમ જો હોય. બટા એક કામ કર. હું તારે કઈ રમકડું લેવું કોને તારે હા શું લેવું ઢીંગલી લેવી હા તો પણ ઢીંગલી લઈ દો બટા તું ગાય ઉયો જા એ ખોટી ખોટી ની તો સાચી લા પણ આયા બહુ કરી હવે એક
કઈ ભાગ ખાવો કુરકુરિયા બુરકુરિયા કઈ ખાવું છે? કાઈ નથી ખાવું મેં તમને દુકાન ભેળી હું મારી આંખે લઈ આવી મનાવો હવે ગાયો સારવા જા હું ખોટી આવી કઈ હટ ન લેવાય નથી જવાનું કેમ બહમ થા તો તમે બે માં એકાદ જાઓ હવે હમણાં વરસાદ ને બહુ માહોલ છે હમણાં રહેવા દે નહીં અહીં તો આપણે તાલપત્રી બાંધી નંતર કરી નાખ ચેક ગાર્ડન ટાયર ટાયર કારમ કૂદતું ને હમ બહુ નહીં કેવરાવા અહીં બને કોઈ આમ હું સાયકલ લઈને જઈને લઈને વઈ આવી તો તું જ જા કોણ તું એમ મારે ન જવાય એટલે હું નથી જાતો નકર તો તમને પૂછવી થોડો હું કઈ એક કામ કરી ની હું ફોન છે બાજુ પાસે કોની ભાઈ એની પાસે કેવું હાથ હોય છે ઓલું આમ સાપુ વાળો એન્ડ્રોઈડ લઈ દે ને કોને કોને હોય હવે એન્ડ્રોઈડ હા એન્ડ્રોઈડ શું કરવો એને તો હવે ખાલી વાત થાય એમ હોય એટલે હાલે આ મોટું દેખાય આ તારું મોટું ના દેખાય ને ઈ એવું આપણે ન કેમ બહમ થા પણ ભલે ને હમણાં પછી આપણે જઈએ એમ કહું દિવાળી પર કાઈ નથી જવાનું અત્યારે જવાનું છે કે નથી જવાનું માની જાન નીકળ એ ગમે ઈ થઈ હું એવડો છું મેં કોઈ જેવ્યા કર્યું ઈ ભાઈ ઈ વાત જ રેવા જો તમે હાસ્ય કહું છું અત્યારે હું કહું એમ કરું તારા પણ વાત કરું હું કે એમ ઈ તમારો પ્રશ્ન છે હાલો અરે વીરા હા વીરા છોકરા શું કરીશું હવે આપણે જે કરવું એ હવે કે તો ગાયો સારવા જાય તો ઠીક છે નકર આના તેડવા જાય તમે કોઈ એમ કરવાનું હોય ને મોટા તમે એકવાર મનાય તો ખરો તારું માને ને કારનો તો કકળાટ કરું હવે કેટલોક મનાવો એકવાર માની જાને દીકરા નથી માનવાનું હવે ધ્યાન રાખજો હું કાકા હાસીન બડિયા વાળી કરી એક તો નથી જવાનું લે આગળ હમણાં ઘડીકમાં અહીંયા હમણાં વાવ વીટોળિયો કેમ આવ્યો સાફ થઈ જાય બધું સાફ થઈ જાય એટલે ધ્યાન રાખજો તે ભલે થઈ જાય એટલે તમારે જવાનું છે કે નથી જવાનું કહું લે કહું હા ઈ કયો હાલો અત્યારે મને હવે શું કરીશું હાલો તો જાય બીજું તો અમે જાય હાથે હાલો પણ તારે ન આવવાનું હોય હાલો વાળો તું કાજો માં જા પણ મને કેમ ખબર પડે તમે ના જાવ એમ? એલા ભાઈ અમે હવે તું જાને અમે ના જાહું અમે હાથે વાંધો હા નહીં હા તો હું કાં જાઉં ગાયો માં જા ગાયુમાં હાથે વાંધો નહીં હાલો તો જય ઠાકોર હા, જય ઠાકર જય જય દ્વારકા મુરલીધર જય મુરલીધર બીજું કઈ આવે કે તને ખબર હાલો તો જય માતાજી જય હાલો, માતાજી. આવજો હવે એ આવીશું અને ઓલા આપણે જાતું ભાઈ રહેશે ને ઓછા થઈ જાય પાછા તું હાલે રાખ ને નકર હવે પાછો પડી જાય નકર પોલીસ સ્ટેશન માં કોઈ નહીં રાખે પાછા નો રાખે તો કાઈ નહીં હાલો તો આવજો એ હા પણ આવશો ને એ પણ આવજો હવે તું જાને એ હા હાલો હાલો તારે હા હાલો અરે વીરા હા લા તને કોઈ નથી કેતું તો કોને જો તું ઘરે જા આથી ગાયો છોડજે જા એ હા હાલો આવજો એ હા ટાટા બાય બાય સી યુ બાય બાય સી યુ ગુડ બાય હા જે હોય હાલો આવજો તારે હવે જાને બાપ એ હા અરે વીરા હાલો તો જાય હા તો હાલો એ આણલા તેડવા હાલા નવા અરે વીરા અરે હા વીરા આપણે આણા ચડવા નો જવાય અરે કેમ વીરા આપણા મહારાજા હામો મળ્યા તે મહારાજા હામાં મળ્યામાં આપણે શું છે વીરા તને કઈ ખબર નથી વીરા અરે ના અરે વીરા આપણા મહારાજા પેટના વાંજ્યા છે વાંજ્યાના સુકન લઈને આપણે આણા તેડવા જઈએ તો આપણે ગોગો વાંજ્યો તો ઘડીક અવળું ફરીને ઉભા રહી વયા જાય અરે પ્રધાનજી જય મહારાજ અરે આ રાયકા ભાઈઓ કોઈ સારા કામે જાતા હોય એવું લાગે છે પણ આપણને જોઈ અવળું કેમ ફરીને ઊભા છે જાઓ જઈને વાતની ખરી ખાતરી કરો બહુ સારું મહારાજ અરે હા રબારી ભાઈઓ આપના મહારાજાને જોઈ અવળું ફરી શા માટે ઉભા રહ્યા અરે નાના પ્રધાનજી અમે મહારાજાને જોઈને અવળું ફરી નથી ઉભા અમે અમારી વસ્તુ ઘરે ભૂલ્યા છીએ એ લાંબી લાકડીઓ ઘેર ભૂલાવ્યા લાંબી લાકડીઓ ઘેર ભૂલ્યા રે અરે હા રબારી ભાઈઓ બધી વસ્તુ તમારી પાસે હોવા છતાં જૂઠું શા માટે બોલું છું અરે પ્રધાનજી
જો અમે સત્ય કહીશું તો મહારાજાને રીસ તો નહીં ચડે ને, જરા પૂછતા હો. અરે રાયકા ભાઈઓ, સત્ય કહેશો તો કદાપી રીસ નહીં ચડે, પણ જો તમે જૂઠું બોલો તો તમને કાળિયા ઠાકરના સોગંદ છે. અરે મહારાજા, આપ પેટના વાંજ્યા છો. જો અમે તમારા શુકન લઈને અમે અમારા ગગાના વહુના આણા તેડવા જાય તો અમારો ગગો ભવ ભવ વાંજો રે મહારાજા. અરે રબારીભાઈ, મારે લાશા, લક્ષ્મી અને સગુણા ત્રણ દીકરી હોવા છતાં હું વાંજ્યો કેવી રીતે કહેવાઉં? એ તમારી દીકરી ચાકલી દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજ પરણાવો તો કાલ પોતપોતાના સાસરે ચલે જાય. પાછળથી જો એકાદ પુત્ર હોય તો આ રાત ચલાવે ને એક દિવસ રાતને તાળા દેવા દે. ભલે રાયકા ભાઈઓ, તમારું કહેવું પણ સત્ય છે. તો જો આજે તમારે અવળા શુકન થયા હોય તો કાલે સવારે સવળા શુકન લઈ તમારા ગગાના વહુના આણા તેડવા જાજો. અરે બહુ સારું મહારાજા. એ શુકન લેવા હાલા શુકન લેવા હાલા રે. હે મારા નાથ, અરે આવી તો મારી સેવામાં શું ખામી રહી ગઈ કે તમે મારે ઘરે શેર માટીની ખોટ રાખી મારા નાથ? અરે મારા રાજની પ્રજા જે કાલે મને નમન કરીને ચાલતી હતી, આજે મને ડગલે ને પગલે વાંજ્યો કહીને મેણા બોલે છે. ભલે મારા નાથ, જેવી તમારી મરજી. પ્રધાનજી, જય મહારાજ. હવે આપણે રાજ દરબાર તરફ જવાનો સમય થયો, તો આપણે રાજ તરફ પાછા ફરીએ. બહુ સારું મહારાજ. એ આજે રાજાને પરદાના અરે મહારાજા, ગજબ થઈ ગયો, ગજબ થઈ ગયો. મારો એકનો એક દીકરો ગગો, એને ફેરબા નામનો રાક્ષસ સંહાર કરી ગયો છે. આનો કઈ ઉપાય કરો. અરે રાયકા ભાઈ, હું જરૂરથી કંઈક ઉપાય કરું છું. તમે તમારા ઘરે જાઓ. હે મારા નાથ, આ એક દુઃખ હતું અને આ બીજું આવીને ઊભું રહ્યું. પ્રધાનજી, જય મહારાજ. રાજમાંથી તમારા માતુશ્રીને બોલાવો. બહુ સારું. હે યા જે પરદાન બોલાવે રાજમાતા.
હાજી અત્યારે રાજમાં બોલાવવાનું કારણ મહારાજાના કામ પડ્યા છે. હિયા જે સતી રે
અરે સતી, અરે તમે હજી સમજ્યા નહીં. દીકરી તો પારકા ઘરની આશ કહેવાય. આજે પરણાવશું તો કાલે પોતાના સાસરે ચાલી જશે. જો પાછળથી એકાદ પુત્ર હોય તો આપણા ગયા પછી આ રાજ સંભાળે સતી. નહીં તો એક દિવસ આ રાજને તાળા લાગે. તો સતી, મારે મારી કાયાનું કલ્યાણ કરવું છે, મારે મારી પ્રજાનું કલ્યાણ કરવું છે, તો મને વનમાં જવાની રજા આપો. અરે હા સ્વામી, તમારે વનમાં જવું હોય તો મારી કોઈના નથી, પણ આપણી દીકરી સુગુણા 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે, તેના લગ્ન કરાવતા છે. ભલે સતી, હું હમણાં જ રાજમાંથી રાજગોરને બોલાવું છું. પ્રધાનજી, એ મહારાજ રાજમાંથી રાજગોરને બોલાવો. બહુ સારું. હે આજે પરદાન બોલાવે બોરદેવ આવ્યો રે. હે આવો તમે રાજ દરબાર, પરદાન બોલાવે બોરદેવ આવ્યો રે. અરે પ્રધાનજી, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ગોરદેવના ચરણોમાં પ્રણામ. આયુષ્યમાન ભવ. અરે મહારાજા, અત્યારે મને બોલાવવાનું કારણ? અરે ગોરદેવ, મારા દીકરી સગુણા અત્યારે 16 વર્ષના ઉંમર લાયક થઈ ચૂક્યા છે, તો તમારે એમના લીલોડા શ્રીફળ લઈ દેશ પરદેશ જવાનું છે, અને એના માટે યોગ્ય ઠેકાણું અને યોગ્ય મૂર્તિઓ ગોતી સગપણ કરી વેલાસર પાછું આવવાનું છે. બહુ સારું. અરે મહારાજા, એ પણ જણાવી દો ક્યાં ક્યાં જવું અને ક્યાં ક્યાં ન જવું. અરે ગોરદેવ, દેશ જાજો પરદેશ જાજો, પણ પિંગલગઢ નો જાતા. બહુ સારું. હે આજે પોષણ ગઢથી બોરદેવ આવ્યા.
વાહ અરે બાપુ અત્યારે બોલાવવાનું કારણ અરે પ્રધાનજી પેલા ઘરને કાંગરે ગોયલ મીઠો કિલોલ કરતી આજ કાળો ઘગડાટ કરે છે મને લાગે છે દુશ્મનના ઘરનો કોઈ વેરી થવા માંગે છે માટે એવો સૌથી ફેરો કરો અંદરનો માણસ કે બહાર ને અને બહારનો માણસ કે અંદર ને કાઈ વાંધો નહીં બાપુ વાહ હિતેશભાઈ ઢોલે હે તો કહું મારો ખબર નો પડી આમાં આમ બાય ઈ ખબર નો પડી કઈ નહીં હાલો બાય કેમ આગળ ધક્કો માર્યો તો ઓલા પેડ વાળાને ફળામ જઈને પડે આગળ દેખાણું નહીં તે દેખાણું કેમ નહીં આખું ના ચશ્મા તમે પહેરે ને મને ન દેખાણું એવું છે એવું શું તો હા તે વાંધો નહીં હાલો 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 રાવા જો ની આગળ આગળ ન જાવ થોડે ગોતી જાવું ના ના હાલો અહીંથી નામ ફરી નામ વ્યા જઈએ પરિણામ વરસાદ જ નથી થારું છે એનું ખબર છે ને અહીં ગમે એ હોય જાવ આમથી નામ વ્યા જઈએ હા આમ જાવું હોય તો એન કા ન જોવે કેમ એન કા લેવા જવા માટે લાયસન્સ જોવે લાયસન્સ હા છે તમારી પાસે લાયસન્સ ક્યાં છે તો ઘરે રહેવા અહીંયા ન હોય તો એવું છે હા હવે એવું કરશું આવશે હા તે વાંધો નહીં હવે આ પણ તમારું નામ શું છે સારું આ બધું કાળું કાળું ખબર ન પડે આમાં પૂછવું પડે બધું મારે કોનું મારું નામ કેશવજી ઈ કેવું ઈ એવું કેમ એમ આમાં કઈ ટપ્પો ન પડ્યો પડે ટપો કેમ નો પડ્યો કેમેરા માં આવશે તો બીજા ક્યાંક બોલાવશે તમ તાર એક ની તો બીજા ત્રણ માં આવશે એક કરે 1 2 3 ની 4 છે તમ તાર મુજાવમાં હવે નામ આમાં કઈ ટપ્પો ન પડ્યો જો મારું નામ છે ને મારા બાપાનું નામ કેશવ એલા મને ભૂલવા દીધું હું દાદા તમે જો મારું નામ કેશવ મારા બાપનું નામ સવજી અને મારા માનું નામ વિજી એવું છે વિજી હા આવું બધું એકારે વાસો તો કેશવજી વાહ વાહ ઈ કેમ પણ બહુ સરસ છે હા હાલો હવે હાલો બહુ સરસ હાલો 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 હાલું હું આ બધું આ માથે બાથે શું છે આ બધું ઈ જે હોય થોડું કાલે આ બધું શું છે ઈ અમારી શમશેર છે શમશેર કટાઈ ગયેલી હા ઈ આવી જ હોય હવે
હવે આ કયું રાજ છે? હમ કોણ રાજા રાજ કરે? ઈ તો મને નથી ખબર. અહીંયા ઉભા રહ્યા છો. ભૈયા જતા હોય તો વૈયા હું જાય આવડા ને ઘોડે કઈક નવું ગોતવું છે ઢોલ બોલ કઈક લઈને એવું છે. ધાતણી આ જોવો જો તો મારે તમ ટકો નથી કઈ તમ તારે હું દાદા પણ પાછળથી એમ લાગ્યું ને એટલે મેં કીધું આ ઈ પાછળથી તો એવું હોય હા તે બોલો ને હું કામ છે આ ત્યાં કયું રાજ છે? કોણ રાજા રાજ કરે? તો હું પૂછતા હું મારા બાપુને પૂછતા હોઉં. તમારા બાપુને હમ હા તે હાલો વાંધો નહીં પૂછતા હું. એ ઓય મારો શું અવાજ આવે છે આ? વાહ 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 પડ તમ તાર વાહ પડ એટલે વઈએ વેલે આયા બાત વાત વઈએ તમ તાર બીતો ના તમ તારે હાલ હા વઈએ વેલ સાતી ખોલી ના બાત વાત વઈએ આવજે તમ તાર ફાટી ના પડતો હવે આનું નામ ન લેવાય છે કે ઊભી બજારા માં હે જાવ તો કે કોઈ તે હાથ ન હોય હવે અટકારો ને એને નકરા ઈટીએસ ઉપર આવશે આગળ હા હવે જા આ બાપુ શમશેર. એ બાપુ ઓય માર બાપ એ બાપુ હવે એનો માર હાથ વાગે છે હમણાં સોમાં હામાં થોડું ભેસ ખેંચેલું છે પેલું છોટું પીડવા તાન રાખજો બાપુ હળું ફેન મારજો બહુ તાણી ન મતદાન કરશે ને હવારે પછી જોયા જવું નહીં રે હળું દિન મારજો બાપુ હો એ માર અરે હા પ્રધાનજી, કયું નગર ને કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી પિંગલગઢ નગર છે ને પટિયાર રાજા રાજ કરે છે. કાંઈ વાંધો નહીં બાપુ પિંગલગઢ નગરી નંબર પટિયાર બાપુ રાજ કરે ઈ તો બધું ઠીકા કુચરાના ઝપટ ક્યાં બોલતી હતી? ઈ તો આમ અમારે એવું તો ચાલુ જ હોય એવું તો ઘેરે ને ઘેરે એમ ને? હા ઘેર ઈ અમાર બેઠો તકો બતાવવાનો હોય એની હારે હું હવારમાં પછી રામ રામ મળી આવી પછી એની હારે અમારે ભેગું એક થાળીમાં ખાવાનું હોય તમને ન ખબર ઉપર આવ્યા ને નકર આગળ તમારું સ્વાગત કરે જ. ઈ તો હું હમણાં આદેશ આપ્યો તો તમારી વાહે થાય એટલે જ હું ભટકાણો આવું આ હતું ને ધોતી એટલે બોતી કૂતરાય લઈને બહે તમારી આમે કૂતરા કુતરા ભહે તે ને આવું રાખો એટલે બહે જ ને પછી એ કુતરા તો ભહે તમ તારે શું છે હવે? જો પિંગલગઢ નગરી નંબર પટિયાર બાપુ રાજ કરે તો હવે મળવું છે એમાં મારા દાદા. મરવું છે આ તો હમણાં ઓલા આવ્યા હતા પાછા બોલો કોણ? આગળ માન નાખ્યા આગળ ઈ તમ તાર તમને પાછા મારી નાખે મને. તમારો વે વે. એવું હોય તો તો તમ તારે એવું કઈ ન હોય કે કેવું હોય તો? એવું જ હોય તો મેં કહી દીધું છે પિંગલગઢ નગરી પટિયાર બાપુ રાજ કરે હવે હાલવા માંડો જાઓ તો તમારા મહારાજાને કહો ગોરદાદા મળવા માંગે છે. હમ બરાબર? હમ હું હા તે વાંધો ના હાલ એ મારે કપડા મેચિંગ કરવા છે હો બાપુ નીચે આની નીચે હવે રેડી આવ્યું એ તારું ગમતું માખણ લેવા ઘણા વર્ષો પછી આજ મોકો મળ્યો છે બાપુને જાન બનેગા ડોન આ પણ કારું ના રેડી થઈ જાય હાલવા જેવો ને રેવા હવે કહું કઈ કહું છું ઓય મરો જે વાતા કઈ ખાવું ન જોવે હવાર પડતા ના કેમ છો? હે હું છું? આ રેવું જ નથી માઈ ગયું આ બધું મૂકીને જ વેચ થઈ જાવ છે એટલે અહીંયા કોણ રહે તો હવે પણ? મારે નથી જોવાનું મૂકી જો મને આ પણ અહીંયા મને માનો હશે મને માર્યો નથી રેવું કરે અહીંયા આ જાગરણ એનું કરશે બધા વિયા જાવ તો એ ભાઈ જાગરણ કરી લે તમ તાર આ છે બોલો પડો બેઠો આ એને કીજો કરાવે જાગરણ આપણે હેકનું રહેવાય તો હું હકનું રહેવાય એને હું જેમ કહું છું બોલાવું છું તો બોલતા ના પાછા હાલો હું આઈફોન તમને કેમ ન થવું મારે મારો છે ને હવાર તો હિસાબ જોવે એમ નહીં વેલકોર જાવ ને હાલો સ્વાગત કરશે હનુમાન મેલું જોવો હવારે મારો હિસાબ ન આવ્યો ને અને જોઉં છું કોણ આગળ આવે વેલકોર ભૈયા તો વેલકોર ને આવલા સ્વાગત કરશે તમારું આ જો ને આ માણસ છે ને મને મારે એટલે
કોણ આ બાપુ આ પૂછે હવે પાછું વધારે મારશે હજી મારે હું હવે વાહે થાય તો ઓલા કૂતરા ભગો હોય ઈ ન્યા પૂરું કરી દે પૂરું હું કરી દે તો એક પા એટલો બધો ખર્ચો કર્યો તાલ પતરી નાન તેન કોણે કર્યો ઓલા ભાઈ ઢોલ લેવા કા કદર ન કરતા હવે અહીંયા એવો સા કરતા કેટલી કરમ મારે શા કરતા કીધું અમે જાવ ને એકાદું બાપુ અહીં એકાદું આને દઉં એટલે હમણાં ખબર પડે કોને મને હા તો ખોટું ન લગાડતા દિલ ઉપર ન લઈ લેતા અરે પ્રધાનજી હા એ બાપુ કોક ભૂતે વેવા હે મળવા માંગે હે અરે પ્રધાનજી રાજના હોય તો રાજે ખુશી દે હોય તો રખડતા હોય તો સૌથી શીખાપી રહેવાના કઈ વાંધો નહીં દાદા હો ઓ રાજના છોકરા ખટતા અહીંયા 1 કિલોની તો આમ જો આ છે ખબર છે હે આ 1 કિલોનું આ ઈ છે ખોટું પ્યોર ખોટું 24 કેરેટ બયો આમાં તમે છે ને તમારી હાથ નથી થઈને તોય તમે છે ને જરીકાનું બટકું ન લઈ શકો દાદા એમ છે તારે આ વેસો ને એટલે તમારે હાથ પેટી ખાય હાથ પેઢી ખાય આને હું એકલો ખાઈ જાઉં તાર મુજાવમાં ખાઈ જાવ આપું હા નો ખાવ તો ઈ ખાઈ જાય તમ તાર ગમે એમ આપું હા હવે રેવા જેવું ખોટું હા બગડી જાય પાછો વે એટલે કહું શું છે હવે જવાનું હવે કાઈ છે નહીં હવે વયા જાવ એમ કોણ તમે ક્યાં એમ નહીં દાદા તમે રાજના છોકરા ખટતા કોણ હું હા એટલે જ કહું છું આ 1 કેરેટ છે 1 કેરેટ છે તે ભાઈ મને થોડી ખબર હતી તમે ખટતા હોય ઈ આ ભાઈ આપો 2 રૂપિયા જો ભાઈ આ દીવા હોશે ઘડી કા ઢોલ વગાડો એટલે આપે ના 10 રૂપિયા એમ કરીને લઈ લીધું હોય આપાઈ જોવે ને ઢોલે વગાડી આગળ આપણે હા તો છે ને રાજના શું મહારાજાને કહી જાય રાજના છો હા તો કાઈ વાંધો નહીં એક રાજાને સસુરા જમકુડી રે જમકુડી ઓય બરાબર મેરામણ એ મેરામણ તારામાં હિંમત હોય તો સલાહ ગોળી આગળ હવે ભાઈ હું કઈ તારી ગોળી બોળી થી પીતો નથી હો યાદ રાખી આજ આખી રાત આ ધાકવાનું છે આપણે હાલો આ જાકવાન છે તમ તાર મુજાવ 24 કલાકનું જાગરણ છે કે નહીં એટલે તમ તાર નિરાંતે આવડા કોઈ હુવારા નથી આ એવું છે આપણે તમ તાર 24 કલાકનો માંડો ગોઠવી દઈ કેમ બાપુ કઈ ભલે હવે બાપુ હાથમાં નો આ પડશો ને તો આ બધું આમ જો આ ગોળો બોળો તૂટી જાય બધું એ ભલે ભલે ઈને તમ તારે કાઈ વાંધો નહીં કા રજા છે ને બાપુ હું સોખું કહું છું માનતા નહીં હો છે તો રાજના અરે પ્રધાનજી તો રાજે ખુશી દે હોય કાઈ વાંધો નહીં હાલો દાદા આવી જાવ તમે કરોની ખબર પડે તે તલવાર લેવા જા આમ પણ આમ મોઢામાં કઈ ફાટણ ને બેહી જાય તો હું ઊભો કરું તમારી શીરો હી તો અહીંયા એ પડી ભલે ના પડી એકલી એકલી ભલે રોજ આપી દો તે દઈ દે ને એને હું કરી એની પાસે થાળી છે તમે લઈ લો એમ મારે ન જોતી નહીં નહીં જાવ ને ના ઉભા રહો ને ઘડીક 2-3 કલાક અહીં હવાન કરો પછી જાજો હવે વયા દે હા જાવ ને તો અરે પટિયાર ના બુધોને નમન આયુષ્માન ભવ અરે ગોરદેવ ક્યાંથી આવશો ને ક્યાંથી જાવ છો અરે મહારાજા પોકરણગઢ થી આવું છું રાજા અજમલ તેમની દીકરી સગુણાના લીલા શ્રીફળ લઈને આવું છું જો આપના રાજમાં કોઈ કુંવર હોય તો બતાવો અરે ગોરદેવ આજે તમે ભાનતો નથી બોલે મારે ને રાજા અજમલને 20 વર્ષથી વેર છે 22 વર્ષ ના બોલવા છે માટે સકળ દગડાવીને થાય પ્રધાનજી ગોરદેવ નો દગા મારીને બહાર કાઢો એ હા હવે આ નથી ખાવું મારે આમ મને એમ કે કાજુ બદામ છે હાલો દાદા હાલો એક બાજુ ઉયા જનો કહો હું છે ને ખોપરી ગમ નાખી ઈ ગમે એમ ઈ આ વાગશે તો ખરી ને તમ તારે વાગશે મારો તો બાપ લાગશે બ્રહ્મચાર એવું છે અનત કરવી હાલો સીધે સીધા ઉયા જાઓ હાલો અડોમાં કેમ નો અડું તમે કઈ ના મોટી તોપની ગોળી શું તોપની ગોળી કાઈ નથી અમે હાલો હાલો ઉપડી જાઓ નકર અહીંથી ગળું વિંધાઈ જશે વિધિ નાખો ને ના ના તો કાઢ નાખો આને તો કઈ અસર ન થતી હાલો નકર અહીંથી હવે છે ને આ તમારો તંબુ છે ને તોડ નાખી આપણો આપણી કરતા મોટો છે તંબુ હાલો ને દાદા જાવ ને તમે હવે પેટમાં દુખવા મળશે હા ભલે દુખે તમે જાવ હાલો હવે હવે મને ગરમી થઈ ગઈ છે એક વાત તો અહીંયા ટાટક કરાઈ દો આપણે થોડા પાડા ભાઈ એક હા મળવા જઈએ કેટલા આપશો મને કેટલા આપશો
કેટલા બે હમ. આપણે આગળ સમજી લઈએ. હા તે વાંધો ના લો, હું કહી દઉં. બાપુ અલ્લા દાદા કુતરાને જોઈને કહે કે મારે મળવું જ છે ઈ કે હવે તો અરે પ્રધાનજી ગોર દે ને એકવાર આવે એમ છે તારા કુતરાનું નામ લીધું એટલે આવવા દીધું. તમારી પાસે એની હારે હારો વ્યવહાર રાખી નહીં જાઓ. મારે નહીં તમારે વ્યવહાર તમારે એક થાળીમાં ખાવાનું રૂકી નહીં તમારે બધે. અરે મહારાજા જો આપ આ લીલોડા શ્રીફળ નહીં સ્વીકારો તો હું અહીંયા બ્રહ્મ હત્યા કરીશ અને જો બ્રહ્મ હત્યા કરીશ તો તમને અને તમારી નગરીને આ બધું પાપ લાગશે માટે શ્રીફળ સ્વીકારી અરે નહીં ગોર દેવ અરે પ્રધાનજી ગોર પ્રતાપને બોલો છો ગોર દેવ પર હત્યા કરશે તો પેગળ કે નગરીને કલંક લાગશે માટે પ્રધાનજી ગોર પ્રતાપને બોલાવો હા બાપુ આ વાંધો નહીં. આ ભલી તો જોશું જેવું તેવું. દાદા એક બાજુ ઉયા જાવ તારે. કેમ અમાર પત્તા બાપુ આવે છે. વાવાઝોડું વાવાઝોડું આવે આગળ. જોવો તમારે હમણાં તાલ પકડી શું કહેવાય? રાખવાનું છે હવે. હમણાં કાકા જીકી બોલાવી દે. હાલો એક બાજુ ઉયા જાવ. હા જો હાલો તારે. હાલો આપણે ઢોલી. એ ભાઈ રેડી ને? ધાતડી બોલાઈ ગયો તમ તારે. આજે પ્રધાન બોલાવે પ્રતાપ આવજો રે. અરે પ્રધાનજી અત્યારે બોલાવવાનું કારણ અત્યારે બોલાવવાનું કારણ બાપુ એટલું જ છે કે નળિયામાં હોપટ છુવા પડે છે એટલે આપણે બે ત્રણ લાઈન ના કટકા મૂકી દઈએ એવું છે એકચ્યુઅલી માં. આલ્યો આ લઈ આ તમારું ઘડીક ઘડીક હાલે છે. આ હવે ફૂલ ગરમ થઈ ગયું છે દાદા. આ તૈયારીમાં છે હવે. બાપુ મારે કઈ કામ નથી, તમારા બાપુનું કામ છે. જાઓ. અરે પિતા શહેરના શરણમાં કુંવર પ્રતાપના પ્રણામ. અરે પિતાશ્રી અત્યારે બોલાવવાનું કારણ અરે ગોર પ્રતાપ પોકરણ કરતી ગોર દેવ આવે છે અજમત રાજાની દીકરીને તમારે લીલોડા શ્રીફળ સ્વીકારવાનું અરે પિતાશ્રી એને ને આપણે 20 વર્ષથી વેર ચાલે છે 22 વર્ષથી બોલા છે એ શ્રીફળ તો કદાપી નહીં અરે વેર તો દીકરા પછી વાળા લેશો અત્યારે લીલોડા શ્રીફળ સ્વીકારી લો બહુ સારું. પીટાડી તો બોલતા આવડતું નથી. વેર તો પછી વાળી લેવાનું. આમ ને તેમ ને ફાકા મારવામાં તો ઉસ્તાદ છો બધા. દેવા જ ખબર. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય દાદા છે ને હા. દાદા છે ને મને ભૂલાઈ ગયો તો તમારા કુંવરને દાદા હાવ બોતડા જેવા છે. આ બધું મલ્લે કેમ આમ ધ્રુજારી કેમ મારે જોવો ટાઈટ વાતી છે. એ ભાઈ કેમેરો રાખો આમ જોવો ફોકસ કરો અહીંયા. હા ફોકસ કરો હમ. ફોકસ કરો ફોકસ ફોકસ ની ફોકસ. ઓલો ફોકસ ની ફોકસ. દાદા પણ ભૂલવાડી દે. હા મામા આવ્યા ચાર ના મામા આમ થાય કઈ છે નહીં કઈ છે નહીં. તમે આમ બીજું કઈ ડોક્ટર તપાસ નહીં એને સુંડેલ વળી ગયો ઓલા વડલેથી. એવું છે હા એને મેકલી જો ન્યા પાછા જોવો નહીં તો જોવો ને. હે હું વળી ગયો ઈ કઈ બોલ છે નહીં તમારે. નવીન તમે ને બોલાવો તો ઈ નહીં ચાલે. ઈ વાત નહીં દાદા. ઓલી કાળી કૂતરી ના હમ છે ન બોલો એ કાળી કૂતરી હું એના કૂતરાના હમ દીજો તમ તારે. ઈ નહીં બોલે તમ તારે. એને ત્યાં ગોતવા જવો પડે આપણે આ ઈ ગોઈ જાવ તમ તારે. ઈ નહીં બોલે. કેમ બહમ નહીં બોલો નહીં. લે આ તો રખાવ મને જો દાદા આવ્યા જો. લીલો શ્રીફળ આવી જાય એટલે ને હમ. હે કરવું છે આપણે છે કે એની મારો અવાજ બેહી ગયો હવે તો. હે કોણ? આપણો છો કે નહીં ડોકો ઓલા એ હવે દાદા એને પૂછવામાં આમ જો પરસેવો ઓળે છે આગળ હમણાં. એ ભાઈ કેમેરો રાખો ક્યાં? આ શું કહેવાય ખબર છે તમને શું કહેવાય? આંથી પરસેવો નો પૂછાય તો શું કરવાનું? શું કરવાનું હું આ જોતા નથી માં ભગવાનની વસ્તુ કહેવાય એવું છે. અમે તો અહીંથી ગાડી દઈ. હે એટલે પછી ત્યાંથી કૂદી એ તો ઈ હું પરસેવો ને હેઠો પડી જાય તો ટીપું ઈ ભાઈ તમારે ન હોય કરવાનું. તમારે જોવે ન જોવો ને કરે બાપુ હાલો આપણે પાછા આવીએ દો. જાવ તમને કઈ કામ નહીં. ભૈયા તમને આગળ કાઢી મૂકી હો દાદા. રાતો કાઢે
આગળ કાળી કુતરી વાહે કરી ધ્યાન રાખજો. તમારી બેનપણી હે ને? કોણ? તમારી બેનપણી હા, હશે. એટલે ત્યાં અહીંયા આગળ કોણ? તમે કહો અમારા ઘરના જ છે બધા. ઈ તમારે હગા થઈ ગઈ ને એટલે મને ઓળખ હું તો વિયો છું બહાર. એવું છે. તે તમારે જોવાનું છે કે નથી જોવાનું? તમારે જોવાનું છે ને? જોવાનું પણ અહીંયા આપણે કંઈક કહી દે હે. આમ દાદા એ કહ્યું તમારે બોલાવું તો બોલાવો. હું જો અહીં બેઠો એકાદી ઊંઘ લઈ લો પછી મને જગાડજો પછી. જોઈ લો પેલા. આ હાસા છે? અડો મન ને કઈ એક ગણા નાખીને તો હાથ કાપ નાખી આગળ. હા, ઈ અવાજ તો આવતો હતો જાગતી. અડો માં અડ્ડા અગ્રવાલ આ પણ મને લાગી ગયું. એટલે કહું આ ઘે જો જો લોહી કાઢ નાખ આમ જો વાટકો ભરાઈ રાખો વાટકો આગળ. હું ચીપ કરી દે હવે. લાવો જો. આ થારો છે કે કયો આ થારો છે? જે જેન્સી ઓલી શું કહેવાય તમાકુ ની ગમતા હોય ઈ હાથ મારો હશે. કયો આ થારો છે? ઈ તો લાંબો કરો. કયા હાથે ખાવ છો? એ હાથ લંબવા. ઈ તો કરાવો હવે. આપણે ગંગો નહીં કરતા અહીંયા હાથ કયો હાથ? ઈ નહીં કે તમે તમારે જીલાવવાનું છે કે નથી જીલાવવાનું? નકર લાવો મને જીલાઈ ગયો લાવો. તમે બાકી છો? આઈ એમ વન ડીશ. એટલે જ આ ધડાકા કરો એમ. તે ઈ વાત છે. તો હું હાલો તારે કયો હાથ એમ કહું છું. તમને નો ખબર હોય તમે મને દાદા તો ખબર છે એને નો ખબર હોય. એને શું ખબર હોય બિચારાને પહેલી વાર છે તે પહેલી વાર જ હોય બધા એમ કે બે વાર ન હોય. તે એવું હોય મે જીલાવતો છે 7-8 વાર. હાલો રોવા મળશે કુંવર તો પછી રાજા તમને આ મારશે. તમ તાર તમારે વિદાય વિદાય ન થવાનું તમારે અહીંયા જ રહેવાનું છે પૂજામાં તમારે હાલો જીલાઈ ગયો. હા કર્યો. આનો પછી તમે અડશો તો હું કરું. હા ભાઈ આ જીલાવ હાલો હું તમે કહેતા હોય તો આમ ઓલ કોઈ કહું એ આજે નીલોડાસી લીલોડા શ્રીફળ દિલાઈ દીધા છે. બાપુ કે છે મનમાં ખુરશી એવું થેન્ક યુ છે. ભાઈ. પણ એ ભાઈ ના આ કે દિન ન બેહાડવાનું આ મૂકોની એક બાજુ આણી ગળાઈ દે આ કોકને એવડું કરીને. તમે તો મારથી આઘાત રહીજો ધ્યાન રાખજો ખરાબ દીધી ને કોઈ દે ઊભા નહીં છીએ કો પછી ખરાબ તો ઘણાય રમે ને તારું માપ. હું કાઈ નહીં હવે લીલોડા શ્રીફળ દિલાઈ દીધા જાવું પડશે ને હવે કે એવું ન્યાય છે? કામ હોય ને આ તો બાપુને પૂછતા બધાયમાં પૂછવાનું. કે હું ન કઈ રાજા નકર તો કહી દઉં ભાઈ લીલુલા શ્રીફળ જીલાઈ જાવ શું કરવાનું છે હા બાપુ લીલુડા શ્રીફળ જીલાઈ દીધા છે હવે શું કરવાનું છે અરે પ્રધાનજી ગોરદેને કહો સાસુ લગ્નના મુહૂર્ત પણ જોતા છે. કઈ વાંધો નહીં દાદા હવે એક કામ કરતા જાવ લગ્નના મુહૂર્ત જોવાના હે એમાં વસ્તુ જોહે થોડી. શું જોહે 4 શ્રીફળ. 4 શ્રીફળ બીજું એક ઓલો દૂડું બાંધવાનું. કે આ ઓલી મટકી બાંધવાના આવી હા ઈ પછી એક મટકી. આ ઈ મટકી મેં કીધું ની મટકી તો જોવે તે ગમે ને હું કામ એમાં પૂછો. હું કા હવે તમને કઈ ખબર જ મને હું છેલ્લે ખબર ખબર હવે છેલ્લે તમે જોઈ લો. કે હવે આપણે ઉકલી જા પછી હું જોવાના આપણને થોડી ખબર હે હેમાં લઈ જાય હેમાં તમને ફોર્ચ્યુનર માં મારા લઈ જવાના છે. એવું છે મારી યાત્રા કાઢજો મોટી જલ્દી હા તો હાલો તારે હવે. હું લગ્નના મુહૂર્ત જોવાના છે હું એવું છે. હમ. એની દક્ષિણા વધી જાય પછી. દક્ષિણા તમે તારે તમે કયો એટલી આપશો એવું છે. હે આજે પેલા રે મારે બોલ રે એ પેલે પાને લગનિયા નમો રે પાને રે કોસક મે સિયો
પરાણે લાવવા પડે. આ પરણે લાવી જાય તમ તારે એમ નો આવે આમ. કાયદેસર જ લાવવા પડે નકર પછી બેન નો રે બેય. ઈ તમ તારે ગમે ઈ થાય આપણે બાપુને તમ તારે એક વાર હાલી તમારે ક્યાં દઉં કા? મારે હું ના મારે હું દીવે થોડાના બાપનો દીકરો છે ઈ વાત ત્યાં છે. બાપુનો છે બાપુનો આવશે તમ તારે એવું છે પાડી દે હે પાછા. પાડી હું દે હવે આને તો જાવ તો પડખે એકવાર જાવ. ના ના નો જાવ તો તમારા બાપાના હામ દે. કોના કાલે કીધી ના હમ જમ તો એને કહી દઉં ઈ બહુ યાદ છે તમને પણ. સડે તેને તમે હવે સડાઈ દીધું તો હું ના કઈક કરવું પડશે. કઈક કરો હવે અહીંયા ટોલી ભાઈ ભાઈ તમે નો કે દઉં ઈ ખાલી મેં નામ પાડેલું હે બીજા એટલે આ ભાઈ કીધું મને તો નામે નથી. બીજા કોઈ કે ને એટલે મને કીજો તમ તારે હોપટ પોરી દો તમ તારે મુજાતા નહીં તો પછી 20 વર્ષની રહેવું પડશે ન્યા. એ ગમે ના રહેવું પડે તમ ત્યાં તારે પછી આમ કરશો તો ન્યા નહીં મેળ આવે. એ તમ તારે ગમે ઈ હોય એમ હા તો આ લગન નથી આવતા એનું? કહું તો શું આપણે આગળના પાના ફેરવી રાખો વાંધો નહીં, હાલો. હાલો તારે આ કઈ રોવે આમ ફૂલ ફેરવો દો અમારે. ફૂલ તમ તારે સોપડી ભલે ખાતી જાય એ આજે તો તારે મારે આવી જાઓ. આવી જાય ને હમ. હા તે હાલ હું બાપુને કહેતા હવે હું છે ને હમ લગનના મુહૂર્ત થારા આવી ગયા છે. કેવા આવ્યા પૂનમ ને સોમવાર મહારાજાને કહી ગયો તો હવે હું જાઉં. હા તે વાંધો નહીં બાપુ લગ્નના મુહૂર્ત બહુ સારા આવ્યા છે પૂનમ ને સોમવાર હવે દાદા જવાનું રજા માંગે અરે પ્રધાનજી ગોરધે ને કહો સાથે સાથે લગ્નની કંકોત્રી પણ લખતા જ. કાંઈ વાંધો નહીં બાપુ દાદા તમે થોડું થોડું ભૂલો છો પણ હવે છે ને એક લગ્નની કંકોત્રી લખતા જાઓ એવું છે હમ ભૂલી ગયા? અહીં ભૂલી જોઈ તમે પછી ચોપડામાં જોઈ લેજો હવાર કા આમાં તો મોઢું હું બગાડો શું કરવાનું છે આપણે લખ નાખો હાલો કંકોત્રી એમાં એક કોરું કાગળ જોયેલું છપાવીને વિડિયો. એ હવાર લઈ જજો મારી પાસે લઈ જાય તમે દાદા મારું માથું હવે દુખે છે હા હા હવે છે ને હું તો બોલાઈ લેવી તમારા ફ્રેન્ડ ને. એની યાદ દેવરાવમાં દાદા તમે કરવાનું છે કરો હાલો એવું છે હાલો હમ કરી નાખ. હાલ કેસર સાટી
બાકી તમારો સૂર એમ હો પણ ઈ તો સૂર કરવો જ પડે ને પછી તે લખાઈ દી ને કંકોત્રી. તો હા તે બાપુને કહેતા હું. હવે તો રહેવું છે અહીંયા. ભલે રહેવું હવે મને પેલા વાત પતાઈ લેજો. બાપુ દાદા કંકોત્રી લખી નાખી હવે જવાની રજા માંગે છે. અરે પ્રધાનજી અરે પ્રધાનજી ગોળ દો ને કહો પટિયાર કોણ છે જાનો છે રાજી માટે ઉતારવાની તૈયારી કરે. કાંઈ વાંધો નહીં બાપુ. દાદા પટિયાર કુલ છે બહુ મોટું. જાન આવશે જાડીને ઉતારવાની વ્યવસ્થા કરી રાખજો. એવું કરવું છે? હા આ મકોડો એક હેરાન કરે છે ને દાદા. ત્યારે એવું રહે ને હા તે હાલો તારે આવજો. દક્ષિણા એ દક્ષિણ આપણે પછી સમજી લેવું. તમે આમ જ કરશો ખબર જ છે એમને. ખબર હું હોય હાલો દાદા હાલો. હાલો હવે હાલો મારે ન આવવાનું તમે જાઓ હાલો. ન આવવાનું કાંઈ વાંધો નહીં આપણે હેલા થઈને તરત બેહોન ઘડી અડધી કલાક હાલો કમાણ કરી આગળ સોડા મોઢો હાલો હાલો તારે આવજો. આગળ આવું પાછું આગળ ડીજે બીજે લઈને જો તમે આગળ. અરે પ્રધાનજી જય મહારાજ. ગોરદેવ ગયા એને ઘણો સમય થયો હજી આવ્યા નહીં જરા તપાસ કરો. ગોરદેવ આવતા જ જણાય છે. અરે ગોરદેવના ચરણોમાં પ્રણામ. આયુષ્માન ભવ. અરે ગોરદેવ મેં કહેલું કાર્ય તમે કરી આવ્યા. જી મહારાજા. અરે ગોરદેવ ઠેકાણું કેવું છે? અરે મહારાજા પિંગલગઢ નગરી છે. રાજા પટિયાર તેમના પુત્ર પ્રતાપરાય તેમની સાથે બેન સગુણાનું શ્રીફળ ઝુલાવીને આવ્યા. અરે ગોરદેવ તમને જાતી વખતે મેં ના પાડી કે દેશ જાજો પરદેશ જાજો પણ પિંગલગઢ ન જાતા છતાં તમે પિંગલગઢ સગપણ કરી આવ્યા. અરે મહારાજા તમે પણ સાંભળી લો કા દીકરી દેવાથી વેર ઘટે છે અને કા દીકરી લેવાથી વેર ઘટે છે. ભલે ગોરદેવ તમારું કરેલું સગપણ મને માન્ય છે. અરે મહારાજા મુહૂર્ત પણ બહુ સારા આવ્યા છે. પૂનમ ને સોમવાર. અરે ગોરદેવ તો સાથોસાથ કંકોત્રી પણ લખી નાખો. બહુ સારું. કેસર સાટી અરે ગોરદેવ સાથોસાથ માંડવડા પણ રોપી દઈએ. બહુ સારું.
માંડવડે એ બાગ મેં રાયણો ના ઝાડ, એ રાયણો ના ઝાડ એ રાયણો પાકીને જાંબુડ લડી લડી
આવ્યા સી રે આવ્યા સી રે અમે પિંગલગઢના રાધિયા આવ્યા સી રે કન્યા પધરાવો સાવધાન. અરે ઓઢી નવરંગ ચુંદડી પગમાં એ ભેની ઝાંઝર નો ઝણકાર પાયલ ઝાંઝર નો ઝણકાર તમે માંડવા મારા બોલ રમતામાં
એને હવે એટલું બે હવે એ બોલવામાં છે. કેમ કેમ આપો એને કેવા માંગતા બીડી પીવામાં દાઢી ન હળગી જાય ધ્યાન રાખજો. હા બીડી બાબા એ લો લો આમાં બોલો તારા ડોહાને લાગે છે. મેં કીધું તું મારા જાનમાં આવો. તારા ડોહાને આંસુ આંસુ લાગે. એ તારી જીભમાં વાળા નીકળે. એ તને ઈષ્ટના જીવડા પડશે. હું છે પણ આ ભાભાને પણ આંકાવ્યો. ઊભા થાવ ઊભા થાવ તારા ડોહાનો હાથ તો પકડ. ઊભા થાવ ની ખબર પડે કેટલું તો હોય કે નહીં ધોકો ધોકો માંગી જાય હવે ઊભા થાવ આ દીકરી તારી છે. કોની ના ના હવે દીકરી એની છે તો મને એમ કે તારી છે. એમ નહીં આ તમે કેમ આવ્યા આ તમે નીકળ્યા ગીત ગાતા ગાતા તે હું પાડો તો મારતો તો. એ પણ દોશીને કેમ આરે ન લાવ્યા તારી ડોહી હવે ક્યાંય આવે રે આપે. તો હવે આપણું પૂરું થવા આવ્યું પૂરું તો થઈ ગયું પણ એક વાર છેલ્લો વેલો પતું ને પરિણામ તો હે? તમે પરણાવા આવ્યા પણ પતું ને એમ થાય કે મારો દાદો નો આવ્યો. ના ના એને તો કાઈ ન કોને એ બધું હજ્યો દાદા મારે મને પણ આ ભાભાએ તો પણ મારે પતું નું ધ્યાન તો રાખવું કે નહીં? ના ના આરે છે આયા કોણ છે? કાળો થરો નાગ લાગે. એ પણ બોલવામાં ધ્યાન રાખો નકર નાખશે ધોકો તો કોણ છે? રસ્તે આમ જવાનું છે ને આમ ચડી જશે કાળો થરો નાગ છે એવું લાગે છે બાર હવે વાગ્યો. બોલો મામા કાળો વખાણ કરતો પણ ન્યા ન જવા બાપા આ કોણ છે? ઓળખા નહીં તો ઈ આપણે પતુના સસરા છે એના સસરા દેશી કરે છે ને. એનું નામ હે નામ અજમલ રાજા હનુમાન દાદા દેશી કરે છે ને. બાપા દેશી કરે છે. ભાઈ લઈને આવ્યા. પાઈન લઈને એમ કે જાડેરી જાન જોડીને આવ્યા વાતે ગાતે ગયો આજે જાન જોડીને વાતે ગાતે આવ્યા. મને ભૂલી ગયા. હવે આન કાવો પતુના સાસુ છે હું કેમ ખોટું કહું છું? એ પણ એના હાહુ માં છે એમ કહું છું તેમ હું એમ જ કહું છું. ઈ હાસુ જ કહે છે. એ પણ હવે તમારા હાહુ નથી હાહુ. હા હાહુ આ ઈ. કેમ હાહુ થી બીવો એટલા બધા મેમાણ. મેમાણ. રામ રામ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બાપા. હવે મસ્ત મુખ રાખી છો. અમાર પથું પૂરડી જાય. એને ન ઓળખા આ તો ગુલસ્તાની હોય. નહીં હાથ છૂટી લાગે. ના રાવા જો હાથ છૂટી લાગે. આ તો પહેરવેશ તો કઈક બીજી ભાઈ તો રજવાડામાં એવા પહેરવેશ હોય આનંદ બડામાં નથી તો આ હું કઈ દરબારમાં છે. પણ હવે ઈ તો આ તો રાજસ્થાન માંથી આવ્યા હોય આ તો એવું. બીજું હું છે અહીંયા ગીલી છે, ગીલી. ભાઈ એને હા, બા માર ખાવા હોય ને એટલે જ ના કહું છું ન્યા રેવા જો તોય પણ ન્યા મને તારા બાપને હવે થવા ચડે. આન કાવો આ
એવી આવો. હા દાદા પાછા આમ દામુડા જેવા. વાળી સોળી ભેગી કરે મારી સોળીને ભેગી ની વિધિ કરે લગનની. હા હવે તમે વહી આવો. વિધિ કરો બાપા વિધિમાં હું જોઈએ ચાર શ્રીફળ જોવે હવે તમારે કાઈ નથી કરતું. ચાર તારીખ પર આઈન તો પર લઈ આવો ને, અહીંયા પાછા અહીંયા અમારે બાજુમાંથી ટપકો આવશે. તમે આઈના પાછા રાખી ને આમ જમાઈ. વહી આવો અહીં દાદા. અહીંયા ઉભા બધાય ઈ તો એની હાથે નામ બતાવશે. રામ કે તારું નામ હવે આપણા પ્રથમ નોટ ના કોને એક આપણો ઉદરના ઉદનીય લોદર પડધા લોદર નહીં તારો બાપનો બાપ શું આ થોડો કે મારો બાપ છે આ તો દીકરો હું તો આરો લગભગ તારી બોલી એમ કેમ થઈ ગઈ તારી કરતા તો તારી ડોહી હારું બોલે તારું નામ ક્યાંથી જડી રસ્તામાંની જડી તો અહીં ક્યાં પડી બટા તો મને લે બટા તારું નામ મારું નામ અસ્મિતા. કાયમ હસ્તી નસ્તી જ રે અસ્મિતા કઈ વાંધો નહીં બટા તારે શું જોવે તરબૂચ ખાય બટા કોણ હું હા તરબૂચ ની આલે આવો ભૈજાન પકોડા કીજો બટા તારા દાદા ને ખમણ ના બે પટકા ખાવા તો તે લાવી દે તો હવે કે લાડુ નાનજો સવાય બે પટકા ખમણ હોય ખાઈને લઈયો જાય તારા દોહાને મારમાં મારો ખરાબ લાગશે અચારા ભાઈડી છો અમારો ભાઈડો થઈ જાય લા રેવા જો હવે એને તમે અહીંયા લગન નહીં થાય. દોહાને ખાવ ટીકી નહીં બાપ ડરાઈ ગયો હવે નહીં ડરવું પડે બે પટકા ખમણ ના આપી દે પોતા પોતા ખાઈ લે ક્યાં લઈ જાય તું કડાયર માં હા બધો આને આ બહુ સાંભળે કાળી ગુજરી. ક્યાં લઈ જાય બેટા કાળી કુતરી પાસે ઈ ક્યાં છે આમ છે હાલો જાય ક્યાં આમ છે હાલો પકડી મારી એને આ કાળીઓ ન્યા જાય આપણે જમવા જઈએ હાલો ખમણ ના બે પટકા હા ખાઈ ઈ બધું બનાવેલ છે હાલો આપણે માયરા માં પેલા મોરી પેલા રે
સુગુણાબેનનું પહેલું મંગળ વતાર્યું છે અને સોનાના દાન દિવસ તો આપણે સોનાના દાન તો ન આપી શકીએ પણ સત શક્તિ પ્રમાણે જે કાંઈ આપશો મારા તે સોના દાન નિમિત્તે લેવામાં આવશે. અહીંયા જે કઈ દાન દક્ષિણા આવી છે તેની રજૂઆત કરીએ છીએ. 100 રૂપિયા વલ્લભભાઈ ગભાભાઈ રાવળદેવ ચા માણસના ખંડ આપે છે. બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા ગોયાણી કલ્પેશભાઈ ગોયાણી તરફથી ઝૂંપડી શણગારજો. એક 500 રૂપિયા બીજલાતા રબારી તરફથી સિમેન્ટ માં આવે છે. બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા વડવાળા દેવની જય બોલાવવાની છે. બોલીએ વડવાળા દેવની જય. એક 200 રૂપિયા કેશુભાઈ કટારિયા પેલા મંગળિયામાં આવે છે. બોલીએ રામા પીરની જય. એક 200 રૂપિયા રાજુભાઈ ભીખુભાઈ પાટી ત્યાંથી આવે છે. બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામા પીર. એક બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામા પીરની એક 50 રૂપિયા રામ ભરોસે આવે છે. બોલીએ રામા પીરની જય. 500 ગ્રામ સાકર રામ ભરોસે આવે છે. બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા આપી અને રામદેવ પ્રભુ પર જય બોલવાની છે અને જય બધાએ બોલવી અને જય બોલવાનું જે કઈ પાપ લાગે એ બધું અમારા માથે અમે પોટકું બાંધી અને ભેગું લેતા જશું. એટલે જય બધાએ પ્રેમથી બોલવી અને રણજામાં ખબર પડે કે મારા નામનું 12 પ્રસારનું આખ્યાન મોણપર ગામની અંદર રમાઈ રહ્યું છે. મરવાનું તો જય હિન્દ વાપી રામા મંડળ ગામા મોણપર ની અંદર આજે રમતું રમતું બેન સગુણાના વિવાહ સુધી પહોંચી ગયું છે. સાહેબ કહેવાય ને કે જેના આંગણાની અંદર દીકરો ન હોય, જેના આંગણાની અંદર ભાઈ ન હોય, એ માને ખબર હોય કે દીકરા વિનાની વેદના શું હોય ને બેન જાણતી હોય કે ભાઈ વિનાની વેદના શું હોય. હમણાં રક્ષાબંધન પણ આવે છે. જેને માડી જાયો વીર ન હોય બેન જાણતી હોય કે ભાઈ વિનાની વેદના શું હોય. સાહેબ પોતપોતાની બેન ભાઈને રાખડી બાંધવા જાય પણ અહીંયા તો માડી જાયો વીર નથી. કલ્પાન કરે છે સગુણાબા કે માડી જાયો વીર પણ નથી, રાખડી કોને બાંધવા જાવ મને તો ન ભય કહીને બોલાવે છે. સાસરિયામાં જાય સાસુ જેઠાણી નણંદન મને મેણા બોલશે તારે તો ભાઈ નથી તો ન ભય છે. પણ આજ રાજા અજમલના ઘરે આવો કોઈ પ્રસંગ આવીને ઊભો છે. બેન સગુણાના વિવાહ છે. દીકરીનો પ્રસંગ બહુ ખૂબ ડોયલો છે. સાહેબ તેના આંગણાની અંદર દીકરીએ વિદાય લીધી હોય એ બેનને કે દીકરીને ખબર હોય કે વિદાયની વેળા શું હોય છે. પરિવારની અંદર પોતાના પારકા કરવા અને પારકા પોતાના કરવા એ દીકરી સમજી શકે. સાહેબ આપણે તો 5-6 દિવસ બહાર ગયા હોય ને તો પણ ઘરની યાદ આવે, પણ આ દીકરીને તો હંમેશા માટે પિતાનું આંગણું છોડીને કાળજાના કટકાને પરદેશ વિયોજાને સાસરિયાની અંદર જવાનું હોય દીકરી સમજી શકતી હોય. સાહેબ પણ આ તો ઘણો સમય બદલાઈ ગયો છે. સાહેબ જો કે દીકરીને પણ દીકરા સમાન માનવામાં આવે છે. એ તો આજથી 570 વર્ષ આજુબાજુની વાત છે. સાહેબ ત્યારે તો ઘણા એવા રિવાજો હતા કે દીકરીને દૂધ પીતી કરવી અને સતી પ્રથાના સમય વીતી ગયો. એમ સમય સાથે કૃષ્ણ ભગવાને પણ કીધું ને સમય સાથે પરિવર્તન પણ ખૂબ બહુ જરૂરી છે. પણ સમયને પરિવર્તન કયો અને ઘણો સમય બદલાઈ ગયો. આજ તો યુગ પણ ટેકનોલોજીને તરફ વયો ગયો. એના વાતો કરી હોય તો વાતો પણ ખૂટે નહીં. એટલી વાતો ભરાય ગાડા ભરાય વાતો કરી તો પણ ખૂટે નહીં. પણ જાજો સમય નથી લેવો. આજ મોણપર ગામની અંદર આજ દિવાહાના જાગરણ નિમિત્તે આખ્યાન રાખ્યું હોય. આવું સરસ મજાનું રામાપીરનું જીવન ચરિત્ર ભજવાતું હોય. બધાને ખબર જ હોય કે રામાપીરના જીવન ચરિત્રની અંદર શું આવતું હોય, પણ આ તો ધર્મની ગાડી છે. સાહેબ એ ધર્મનું કાર્ય છે. ધર્મનો કાર્યને આગળ ધપાવવું ને આગળ વધારવું એ આપણો ધર્મ છે. સાહેબ 5-25 રૂપિયા વપરાઈ જાય તો લેખે જાય. માટે બેન સગુણાના અહીંથી 4 મંગળ વર્તાવાના છે. એક પણ મંગળ ખાલી ન જાય. ભાઈઓ બહેનોએ ખાસ નોંધ લેવી અને ખાસ તો આજે બહેનોને જાગરણ છે દિવાહાનું, એટલે બધાએ દાન દક્ષિણા થોડી થોડી કરવાની છે અને જેથી કરી અને રામાપીરનું મંદિર બની જાય. આપણે આરતીમાં પણ કીધું તેમ કે કોઈ એક બેલું લખાવે ને તો 10,000 ની સંખ્યા હોય તો 10,000 બેલા આવી જાય. તો જાજો સમય નથી લેવો. દાન દક્ષિણા કરતા રહેજો અને મોણપરને પણ જાજો કહેવાનું ન હોય. 12 બીજ પણ પૂરી કરી છે અને આવા નવા ધર્મના કાર્યમાં સાથ સહકારને સપોર્ટ આપતા રહ્યો એવી અમે અપેક્ષા રાખી છે. જાજો સમય નથી લેવો.
ફરમાશના દોર તરફ આગળ જવું છે. 100 રૂપિયા આવ્યા છે. અહીં હે મારો માં. આના શબ્દોથી આપણે શુભ શરૂઆત કરીએ. તારી યાદ આવે એ મારા પાપણે પાણી પડાવે જો એ મારી જન્મની એડનારી માં મને તારી યાદ બહુ આવે એ હૈયું રે એ માળો માતું જોયાની તાર્યો જો એ હમી વરસે આ કોલડીમાં હે હાડી એલી દાન કે જગયા કો બોલો તારા તોલે કોઈ ના આવે મારી ધનમની મને તારી યાદ બહુ આવે મારી ધનમની નારી મને તારી યાદ આવે અને 100 રૂપિયા આવ્યા છે અને બાપા સીતારામની ધૂન ગાવાની છે. બધા ભાઈઓ બહેનો એ બે હાથ ઊંચા કરી અને બજરંગદાસ બાપાની ધૂન ગાવાની છે. બગદાણા પણ દૂર નથી, પ્રસાદી પણ બધાએ લીધી હોય એટલે બગદાણામાં બાપા સીતારામને પણ ખબર પડે કે મારા નામની ધૂન જય જયકાર થઈ રહ્યો છે મોણપર ગામની અંદર. બોલો બાપા રામ સીતારામ સીતારામ ભાઈ સીતારામ અહીંયા એક લાઈવ જોઈ રહેલા કલ્પેશભાઈ ગોયાણી ફરમાય છે એની ઝૂંપડી શણગારજો. જો કે તમને એમ થાય કે અમારે ફરમાશ આપે છે તો મોગલમાના ગીત તો હોય કે પછી હુરાપુરાનો રાડો હોય, બાપા સીતારામની ધૂન હોય કે પછી કોઈ સ્વર્ગવાસી હોય એને પણ અહીંથી યાદ કરવામાં આવશે. પછી કોઈ ગામે ગામથી જવાબ હોય એમને એમના ગામની પીરાઈ ગૌરાઈ હોય સાહેબ તો અહીંથી ફરમાશ લેવામાં આવશે. પણ સમયને અનુલક્ષીને 2-3 કડીની અંદર ફરમાશો પૂરી કરશું. ઝૂંપડી શણગાર જાવે આજ રામા ફિર આવશે એક 111 રૂપિયા આપીને અલગ ગણી રામા મંડળ મોણપર પીરાય
અને જ્યારે આપણો આખ્યાન આગળ જતા રામદેવ બાબાનો જન્મ થાય અને દેવ ઉતારી લે, દેવ ઉતાર્યા પછી જે તેમની આરતી કરવાની છે મરવાલા, એ રામદેવ બાપાની આરતીનો બોલ આપણે અત્યારથી જ લેવાનો છે અને છેલ્લો બોલ લેવાનો છે. તો જે કોઈ ભાઈને રામદેવ બાપાની આરતીની લેવાની ઈચ્છા હોય તો આરતીનો બોલ પણ આપજો. 100 રૂપિયા રામ ભરોસે આવે છે, બોલીએ રામા પીરની. બીજા 100 રૂપિયા રામ ભરોસે આવે છે, બોલીએ રામા પીરની જય. 100 રૂપિયા મહાદેવની જય. કારણ કે શ્રાવણ મહિનો શરૂ થઈ ગયો, એમ જ ગણો ને 12 વાગે. એ મહાદેવની ચકાચક જય બોલાવવાની જય. બોલીએ ભવનાથ મહાદેવ કી જય. અને રામદેવ બાપાની આરતીમાં 501 રૂપિયો કલ્પેશભાઈ ગોયાણી કરે છે. જો કે કનકશીભાઈ કીધું એમ કે કાલે શ્રાવણ મહિનો શરૂ થાય છે. 72 વર્ષ પછી આ એક એવો શ્રાવણ મહિનો આવે છે કે 5 સોમવાર છે. એવી માં ભગવતીની અને એવા ભોળાનાથની જય જયકાર પણ ગંજી. આવી રે પીરાયું મોણ પર ગામની રે. રૂપિયા રામ ભરોસે આવે છે, બોલીએ રામા પીરની. હાલો તો આજે વિવાહ નિમિત્તે બહેનોને જાગરણ હોય અને જય ઇન્દ્વાપીર રામા મંડળ અત્યારે 12 પ્રસારનું આખ્યાન અહીં પ્રસ્તુત કરે છે. તો આ શોખમાં આખ્યાન આપણે રાખ્યું તો આ શોખ તેમજ અહીંના ગામ લોકોએ ઘણો ફાળો કર્યો છે અને હરેશભાઈ જે આપણી સામે દુકાન છે તેમણે ફાળો લખ્યો છે અને એ જે ફાળાની વિગત આવી છે તે હું તમને જણાવવા માંગુ છું. તો ઘણા નામ છે એટલે ભાઈ આપણે છેલ્લે બોલશું, ખાલી જાહેરાત માટે નામ ને રકમ બોલશું. 551 રૂપિયા કેતનભાઈ ડોક્ટર બાંભણિયા જે નજીકમાં છે તેમણે આપેલ છે. 1100 રૂપિયા રમેશભાઈ કુબેરભાઈ લાધવા કરમદિયા વાળા તેમના તરફથી આવેલ છે. 200 રૂપિયા જયસુખભાઈ બસુભાઈ પાટરિયા એમના તરફથી આવેલ છે. 700 રૂપિયા હરેશભાઈ માધવ ટોબેકો સુરત 10 લીટર દૂધ તેમના તરફથી આવેલ છે. 101 રામદેવસિંહ ભાઉભા વાળા તરફથી આવેલ છે. 200 રૂપિયા એબલભા દુદાભા પાટરિયા તરફથી આવેલ છે. 100 રૂપિયા મેરુભાઈ ગભાભાઈ મકવાણા અને 2 કિલા ખાંડ એમના તરફથી આવેલ છે. 251 રૂપિયા જય માતાજી કરિયાણા સ્ટોર તેમના તરફથી આવેલ છે. 2 લીટર દૂધ જીતેન્દ્રભાઈ એબલભાઈ દરબાર એમના તરફથી આવેલ છે. 100 રૂપિયા ઘેલાભાઈ નારાયણભાઈ ખેરાળા દેગ માટે એમના તરફથી આવેલ છે. 2 લીટર દૂધ ઘેલાભાઈ નારાયણભાઈ ખેરાળા તરફથી આવેલ છે. 200 રૂપિયા અમરસિંહભાઈ ગોબરભાઈ પાટરિયા તરફથી આવે છે. 100 રૂપિયા રામભાઈ મંગાભાઈ બાંભણિયા તરફથી આવે છે. 200 રૂપિયા પરવીણભાઈ દુલાભાઈ ખેરાળા તરફથી આવે છે. 2 લીટર દૂધ અમરસિંહભાઈ ગુગાભાઈ વાળા એમના તરફથી આવે છે. 201 રૂપિયો આસ્થા ટ્યુશન ક્લાસીસ મોણપર એમના તરફથી આવે છે. 251 રૂપિયા ઉત્તમભાઈ શેઠ બગદાણા બકાલાવાળા તે રોકડા આપે છે એમના તરફથી આવેલ છે. 251 રૂપિયા રામદેવ પીર ભરોસે આવેલ છે. 101 રૂપિયો દોલાભાઈ સુરાભાઈ દરબાર એમના તરફથી આવેલ છે. 101 રૂપિયો શ્રી રાજ ખોડલ ટેલર તરફથી આવેલ છે. 2 લીટર દૂધ હરેશભાઈ સપુરભાઈ જેઠવા તરફથી આવેલ છે. 300 રૂપિયા વિષ્ણુભાઈ તથા ભરતભાઈ શિયાળ આરસીએમ અભિયાન તરફથી આવેલ છે. 200 રૂપિયા રામ ભરોસે. 100 રૂપિયા જયસુખભાઈ વાઘેલા તરફથી આવેલ છે. 251 રૂપિયા રાહુલભાઈ ભૂપતભાઈ ખેરાળા તરફથી આવેલ છે. 200 રૂપિયા પદુભાઈ દરબાર એમના તરફથી આવેલ છે.
111 રૂપિયા રામ ભરોસે 2 લીટર દૂધ એ પણ રામ ભરોસે આવેલ છે. 500 રૂપિયા ઈશ્વરભાઈ ઓગળભાઈ ગોહિલ તાલુકા ચેરમેન સદસ્ય છે તેમના તરફથી આવેલ છે. 201 રૂપિયા ધીરુભાઈ માવજીભાઈ મકવાણા એમના તરફથી આવેલ છે. 101 ભીમજીભાઈ દીપકભાઈ વાળા એમના તરફથી. 100 રૂપિયા રોહિજીભાઈ ગુબરભાઈ પાટરિયા. 45 રૂપિયા ખાંડ 1 કિલો ખાંડ રામ ભરોસે આવેલ છે. 100 રૂપિયા ભાવભાઈ કરશનભાઈ મકવાણા એમના તરફથી આવેલ છે. 251 રૂપિયા એસ કુમાર ગોબરભાઈ પાટરિયા તરફથી આવેલ છે. કુલ ટોટલ 7068 રૂપિયા ફાળો થયો છે. તો જેમણે પણ આપ્યું છે એમનો ભગવાન એમને ધાજો આપે. એમાંથી પ્રસાદી નિમિત્તે 2040 રૂપિયા જે કાંઈ ખર્ચો કર્યો છે અને 5028 રૂપિયા રામા મંડળની અંદર એ રકમ જમા કરાવે છે. તો એમની જોરદાર આપણે જય બોલાવશું. બોલે રામા એ પેલાની અત્યારે મંદિર નિર્માણનું કામ મોણપરની અંદર સાઈ આનંદ આશ્રમ મુખ્ય લોકેશન મોક્ષધામની પાસે મેદાનમાં ગામના ટ્રસ્ટીઓ સાથે ફાળવવામાં આવેલ જગ્યા પર અત્યારે મંદિર નિર્માણનું કામ શરૂ છે. મંદિરનો પાયાની અંદર મંડળના તેમજ ગામના સ્વયંસેવકો દ્વારા પથ્થર નાખી એક થર લીધો છે. તો અત્યારે ત્યાં મટીરીયલ ઘણું નાખી દીધું છે. ગામ લોકોએ જોયું છે બેલાની ગાડી રેતી કપસી જે અમુક રામ ભરોસે આવેલ છે અને અમુકની આપણે રકમ ચૂકવેલ છે. તેમની યાદી કુલ રકમ મંડળની બેલેન્સ અને કુલ ખર્ચો અને હાલમાં રકમ જેટલી મંડળમાં જમા છે તે હું જણાવવા જઈ રહ્યો છું. તો મંડળની અત્યાર સુધીના આખ્યાન એમની કુલ બેલેન્સ 4,63,900 અને 74 રૂપિયા છે. તેમાંથી 3000 રૂપિયા કપસીના ચૂકવેલ છે. 11400 રેતીની ગાડી મંગાવી એના ચૂકવેલ છે. 75000 રૂપિયા બેલાની ગાડી મંગાવી તેમના ચૂકવેલ છે. અને 29350 રૂપિયા જે રિંગનું લોખંડ લાવ્યા છે તેમના ચૂકવેલ છે. એમ કુલ ખર્ચો બાદ 1,18,750 હાલ રકમ મંડળમાં જમા છે તે 3,45,224 આટલી રકમ જમા છે. અને આજે જે આખ્યાન રમાય જે ગામ લોકો ફાળો આપે એ પ્લસ થઈ અને જમા થશે. તો આની એક જોરદાર જય બોલશું. બોલ રામા બેરાની 100 રૂપિયા કલ્પેશભાઈ ગોયાણી એમના તરફથી આવે છે અને લીલા પીળા તારા મેચા પર એ જી લીલા પીળા તારા ને જા પર કે રામા લીલા